નસવાડી તાલુકાના કુપા ગામના 25 જેટલા મકાનો વર્ષો પછી પણ રસ્તાથી વંચિત. સરકારે સાંકડી બારી સુધી 14 કરોડના ખર્ચે રસ્તો બનાવ્યો. 1.5 કિલોમીટર સુધી કુપા ગામના લોકોને રસ્તાથી વંચિત રાખ્યા છે તેવા આક્ષેપો લોકોએ કર્યા હતા. નસવાડી તાલુકાનું કુપા ગામ તાલુકાનું છેવાડાનું એટલે કે છેલ્લું ગામ છે અને નર્મદા કાંઠે વસેલું ગામ છે. ત્યારે ગામમાં પહોંચવા માટે સાંકડી બારીથી 1.5 કિલોમીટર કાચો રસ્તો છે અને વચ્ચે 2 જેટલા કોતરો આવી રહ્યા છે. પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો પણ કાચો છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગનિયાબારી સાંકડી બારીનો 6 કિલોમીટરનો માર્ગ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો. ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે કુપા ગામના લોકો રસ્તાથી વંચિત રહી ગયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામથી 1.5 કિલોમીટર દૂર રસ્તો બનાવ્યો ત્યારે અમારા ગામને અન્યાય કરવામાં આવ્યો છે. ચોમાસાના સમયમાં આ રસ્તા ઉપરથી પસાર થવું નથી. કુપા ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોડીમાં નાખીને સાંકડી બારી સુધી લઈ જવું પડે છે. જ્યારે નર્મદા કાંઠે અમારું ગામ વસેલું છે અને નજીકમાં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલું છે. ત્યાંનો વિકાસ સરકારે કર્યો છે. ત્યારે 2 કરોડનો રસ્તો વધારે મંજૂર કર્યો હોત તો અમે આજે રસ્તાથી વંચિત ન રહેતા. જ્યારે ગામમાં પીવાના પાણીની સુવિધા નથી. વિકાસની વાતો કરતી સરકાર અમારા ગામને રસ્તાથી જોડી આપે તેવી અમારી માંગ છે. જ્યારે આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા મળે. અમારા રસ્તો આ સાંકડી બારીથી પહોંચ્યો ખરો પણ અહીંયાથી 2-2.5 કિલોમીટર જેટલો હજી છે. બાકી હજી રસ્તો બન્યો નથી. આટલો 2-2.5 કિલોમીટર જેવા જોડી દે દઈશ પણ આ તો કુપા તો બાકી છે. રસ્તો બન્યો નથી હજી. સરકાર પાસે માંગણી તો રસ્તો વહેલી તો કેમ રસ્તો બનવું જ જોઈએ એમ. અમારો રસ્તો બને તો સારો. એક કે બન્યો જ નથી ને રસ્તો કશું જ બન્યો નહીં. આ રસ્તો બનવું જ જોઈએ. બાકી ને સરકાર ચાલે નહીં એમ.